વિદ્યાર્થી મિત્રો સુપ્રભાત। આજે આપણે વ્યાકરણ વિભાગ છે તો તેમાં સંધિ અને તેના જે જુદા જુદા જે રૂપો છે તો તે વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આપણે સેમેસ્ટર 1માં વ્યાકરણ વિભાગમાં વિશેષણ વિશે અને તેના ભેદો વિશે જોયું હતું, તો આજે આપણે સંધિ વિશે જોઈએ। તો સંધિ એટલે સંયોગ કે જોડાણ। વ્યાકરણમાં બે શબ્દો કે બે વર્ણો જોડાય ત્યારે એમનો સ્વર અને વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે। હવે વ્યાકરણની અંદર બે શબ્દો કે બે વર્ણો એ જોડાય ત્યારે એમનો સ્વર અને વ્યંજનની અંદર જે પરિવર્તન આવે તો તેને કહેવાય છે સંધિ। સંધિના ત્રણ પ્રકાર છે। પહેલું સ્વર સંધિ, બીજું વ્યંજન સંધિ અને ત્રીજું છે વિસર્ગ સંધિ। તો પહેલું સ્વર સંધિમાં જોઈએ કે જ્યારે બે સ્વર ભેગા મળીને તેમનો ઉચ્ચાર ભેગો થાય ત્યારે તેને સ્વર સંધિ કહેવાય છે। હવે બે સ્વર ભેગા થાય અને એનો ઉચ્ચાર પણ ભેગો થાય તો તેને કહેવાય સ્વર સંધિ। સજાતીય સંધિ હસ્વ કે દીર્ઘ અ, ઈ, ઉ, ઋ પછી તેનો હસ્વ કે દીર્ઘ સ્વર આવે તો બંનેને બદલે તેનો દીર્ઘ સ્વર થાય છે। તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં આપ્યું છે અ પ્લસ અ બરાબર આ, તો સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત। તો આ પહેલું થયું સ્વર સંધિ। હવે આપણે વ્યંજન સંધિ જોઈએ અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીએ। તો બે વ્યંજનો કે વ્યંજન વચ્ચેનું જોડાણ થાય તેને વ્યંજન સંધિ કહેવાય છે। બે વ્યંજનો હોય અથવા તો વ્યંજન વચ્ચેનું જોડાણ હોય તો તેને કહેવાય વ્યંજન સંધિ। હવે એમાં પેલું છે પદને છેડે મ પછી કોઈ વર્ગીય વ્યંજન આવે તો મ નો અનુસ્વાર થાય છે। તો એમાં શું કહે છે કે પદને છેડે મ આવે તો એનો પછી આગળ પણ મનો અનુસ્વાર થાય છે, એટલે કે એમાં અનુસ્વાર આવી જાય છે મના બદલે। તો સમ વત્તા કલ્પ, તો નવો શબ્દ બન્યો સંકલ્પ। એવી જ રીતે કિમ વત્તા ચિત, તો મ છે તો એનો અનુસ્વાર થઈ ગયો તો શું થયો નવો શબ્દ કિંચિત। હવે બીજું છે પદને છેડે મ પછી અવર્ગીય વ્યંજન આવે તો અવર્ગીય વ્યંજન ક્યાં ક્યાં છે? ય, ર, ભ, વ, શ, સ, સ, હ નો અનુસ્વાર થાય છે। હવે પદને છેડે મ આવે ને તો એનો પણ અનુસ્વાર થાય છે। તો આમાં શું છે કે સમ વત્તા વેદન, તો એમાં મ છે એનો અનુસ્વાર થઈ ગયો તો શું આવ્યું? સંવેદન। એવી જ રીતે સમ વત્તા યોગ, તો મ છે એનો અનુસ્વાર થયો તો સંયોગ, તો સમ વત્તા યોગ બરાબર થયો સંયોગ। હવે ત્રીજું છે પદને છેડે મ પછી સ્વર મની સાથે ભળી જાય છે। હવે પદના છેડે મ હોય ને તો એ સ્વરની સાથે ભળી જાય, તો એમાં ઉદાહરણો છે સમ વત્તા ઈક્ષા, તો એનો નવો શબ્દ બન્યો સમીક્ષા। અહીંયા અનુસ્વાર ન લાગ્યો પણ એ જે છે સ્વર સાથે ભળી અને એક નવો જ શબ્દ બન્યો સમીક્ષા। પછી છે સમ વત્તા વૃદ્ધ, તો એનો શબ્દ નવો બન્યો સમૃદ્ધ। તો આ આપણે એના ત્રણ તો પ્રકાર જોયા। હવે જોયું ચોથું, તો રૂપાંતરિત વ્યંજનો કે એમાં વ્યંજનમાં આખો જે છે ફેરફાર થઈ જાય છે। તો એમાં સ, ત,
પ્લસ સ અને ટ. તો અહીંયા શું થાય છે કે સનો શ થાય, તનો ટ થાય. પછી આગળ છે સ ત પ્લસ ચ વ. તો સ છે એનો શ થાય, પછી ત છે એનો થાય રૂપાંતરિત વ્યંજનમાં ચ. હવે તેના ઉદાહરણ જોઈએ તો સત પ્લસ ચરિત્ર. તો એનો નવો શબ્દ બન્યો સચ્ચરિત્ર. ઉત વત્તા ચાર. તો સંધિ એને જોડી આપણે તો શબ્દ બન્યો ઉચ્ચાર, તનો થઈ ગયો ચ. પછી આગળ છે નિસ પ્લસ ચિંત. તો સ છે એનો શ થઈ ગયો, તો એનો નવો શબ્દ બન્યો નિશ્ચિત. અને છેલ્લો છે નિસ પ્લસ ચલ. તો અહીંયા પણ સનો શ થઈ ગયો, તો શબ્દ બન્યો નિશ્ચલ. હવે અન્ય ઉદાહરણમાં જોઈએ તો તત પ્લસ લીન. તો અહીંયા ત છે એનો લ થઈ ગયો, તો શું થયો નવો શબ્દ કલીન. દિક પ્લસ અંબર. તો અહીંયા ક છે એનો ક થઈ ગયો, તો શબ્દ બન્યો દિગંબર. સત વત્તા મતિ. તો શબ્દ બન્યો ત છે એનો ન થઈ ગયો, તો સન્મતિ. આગળ છે દૂર પ્લસ શાસન. તો ર છે એનો જે છે તો એનો દુશાસન એ નવો શબ્દ બન્યો. હવે ત્રીજું છે વિસર્ગ સંધિ. આપણે જોયું હતું ને કે સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ, આ સંધિના 3 ભાગ છે. તો છેલ્લું આપણે જોવાનું છે વિસર્ગ સંધિ. તો એના વ્યાખ્યામાં જોઈએ તો વિસર્ગ પહેલાં અહ અને વિસર્ગ પછી ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઉ થઈ જાય છે. હવે જે સંધિ છે તો એમાં શું કહે છે કે વિસર્ગ હોય એની પહેલાં અહ અને વિસર્ગ પછી ઘોષ વ્યંજન હોય તો એમાં વિસર્ગનો ઉ થઈ જાય છે. તો એમાં આપણે ઉદાહરણ આપ્યા છે, એક્ઝામ્પલ્સ. મનઃ પ્લસ રથ. તો એનો નવો શબ્દ થઈ ગયો મનોરથ. મનઃ પ્લસ હર. તો શબ્દ બન્યો મનોહર. શિરઃ પ્લસ મણિ. તો અહીં પણ નવો શબ્દ થઈ ગયો શિરોમણિ. તપઃ પ્લસ ધન. તો એનો નવો શબ્દ બન્યો તપોધન. હવે બીજું છે વિસર્ગ સંધિના પ્રકારમાં વિસર્ગની પૂર્વ ઈ ઉ હોય અને વિસર્ગ પછી સ્વર કે મૃદુ વ્યંજન આવે તો વિસર્ગનો ર થઈ જાય છે. હવે વિસર્ગની પૂર્વે ઈ ઉ હોય તો અને વિસર્ગ પછી વ્યંજન અથવા તો સ્વર હોય, મૃદુ વ્યંજન અથવા તો સ્વર હોય તો એમાં જે છે વિસર્ગનો ર થઈ જાય છે. હવે એમાં ઉદાહરણમાં છે નિહ પ્લસ ગમન. તો એનો શબ્દ બન્યો નિર્ગમન. નિહ પ્લસ અર્થ. તો શબ્દ બન્યો નિરર્થક. હવે વિસર્ગ સંધિનો ત્રીજો ભેદ છે વિસર્ગ 2 થયા પછી બીજો ર આવે તો પહેલો ર ઉડી જાય છે અને તેના પહેલાં હસ્વ સ્વર હોય તો દીર્ઘ બની જાય છે. હવે શું કહે છે કે વિસર્ગ 2 ર થયા પછી બીજો પણ ર આવે તો ર ઉડી જાય અને તેનો હસ્વ હોય તો દીર્ઘ સ્વર બની જાય છે. હવે ઉદાહરણ છે નિહ પ્લસ રવ બરાબર નિર પ્લસ રવ. તો એનો શબ્દ બન્યો નીરવ. નિહ પ્લસ રોગી. તો બરાબર નિર પ્લસ રોગી. તો શબ્દ બન્યો નિરોગી. નિહ
પ્લસ રજ બરાબર નીર પ્લસ રજ. તો શબ્દ બન્યો નીરજ. છેલ્લે છે નિહ પ્લસ રસ બરાબર નીર પ્લસ રસ. તો શબ્દ બન્યો નીરસ. વિસર્ગ સંધિનો પાંચમો પ્રકાર છે વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગનો શ થાય છે. હવે વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગનો શ થઈ જાય છે. ઉદાહરણ છે નિહ પ્લસ ચલ બરાબર નિશ પ્લસ ચલ. હવે વિસર્ગનો થઈ ગયો શ તો એનો નવો શબ્દ બન્યો નિશ્ચલ. હવે બીજું છે નિહ પ્લસ ચિંત. તો આમાં જે વિસર્ગ છે એનો પણ સ થઈ ગયો તો નિશ પ્લસ ચિંત. તો એનો શબ્દ બન્યો નિશ્ચિત. હવે વિસર્ગ જે છે સંધિ એનો છઠ્ઠો પેજ છે વિસર્ગની પછી શ સ કે સ આવે તો વિસર્ગ કાયમ રહે છે. હવે શ સ કે સ પછી જો હોય વિસર્ગ તો એ કાયમ રહે છે. નિહ પ્લસ શ્વાસ તો નિશ્વાસ. નિહ પ્લસ સ્વાર્થ તો શબ્દ છે નિસ્વાર્થ. સ્વાધ્યાયમાં જોઈએ પ્રશ્ન 1 નીચે આપેલા શબ્દોનું સંધિ વિચ્છેદ કરો. પેલું છે જળાશય જળ પ્લસ આશય. બીજું છે રવિન્દ્ર રવિ પ્લસ ઇન્દ્ર. ત્રીજું છે પરમેશ્વર પરમ પ્લસ ઈશ્વર. ચોથું છે સંયોગ સમ વત્તા યોગ. પાંચમું છે ઉચ્ચાર ઉત પ્લસ ચાર. છઠ્ઠું છે તપોધન તપહ પ્લસ ધન. સાતમું છે નીરવ નિહ પ્લસ રવ અથવા નિસ પ્લસ રવ. હવે પ્રશ્ન 2 છે નીચે આપેલી સંધિને જોડો અને તેનો પ્રકાર લખો. એટલે કે જે શબ્દ આપ્યો છે એની સંધિ જોડવાની છે અને એમાં એ કઈ સંધિ છે એ પણ દર્શાવવાની છે. તો પેલું છે વિદ્યા પ્લસ અભ્યાસ. તો એનું જે સંધિ થઈ વિદ્યાભ્યાસ અને સંધિનું નામ છે સ્વર સંધિ. બીજું છે પર પ્લસ ઉપકાર તો એની સંધિ થઈ પરોપકાર અને એ પણ થઈ સ્વર સંધિ. ત્રીજું છે સમ પ્લસ કલ્પ તો સંધિ થઈ સંકલ્પ અને એ છે વ્યંજન સંધિ. ચોથું છે મનઃ પ્લસ રથ તો સંધિ થઈ મનોરથ અને એ થઈ વિસર્ગ સંધિ. પાંચમું છે સત પ્લસ મતિ તો સંધિ થઈ સન્મતિ અને એ છે વ્યંજન સંધિ. છઠ્ઠું છે નિસ પ્લસ તેજ તો સંધિ થઈ નિસ્તેજ અને એ પણ થઈ વ્યંજન સંધિ. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે સંધિ કેવી રીતે બને એના આપણે પ્રકારો પણ જોયા અને થોડા ઉદાહરણો પણ જોયા. તો તમારે સંધિ વિશેનું બધું જે છે તમારી ક્લાસવર્કમાં લખી લેવાનું છે. તમારા પાસે બુક તો છે જ તો ભૂલ્યા વગર આ બધું જ તમે તમારી ક્લાસવર્કમાં લખી લેજો.